હમાસે સીઝફાયર કરાર સ્વીકાર્યા બાદ મંગળવારે ઇઝરાયેલની સેના દક્ષિણ ગાઝાના રાફા વિસ્તારમાં ટેન્ક લઈને ઘૂસી હતી. તેણે ઇજિપ્ત સાથેની ગાઝાની સરહદ કબજે કરી લીધી છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે આ ઓપરેશન દરમિયાન તેણે હમાસના 20 આતંકીઓને માર્યા છે. સૈનિકોને આ વિસ્તારમાં 3 હમાસ ટનલ મળી છે. તો મહત્વનું છે કે રાફા હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયેલની સેનાના ઓપરેશનનું છેલ્લું સ્ટોપ છે. ત્યારે ઇન્ટેલિજન્સને ટાંકીને ઇઝરાયેલે દાવો કર્યો હતો કે હમાસ આતંકવાદી કૃત્યો માટે સરહદનો ઉપયોગ કરે છે. રાફા પર હુમલા પહેલા ઇઝરાયેલે આ વિસ્તારમાંથી 1 લાખ પેલેસ્ટાઇનીઓને બહાર કાઢવાની વાત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.